યંગ પોપ્યુલેશનમાં કોરોનરી આર્ટરી ડિસીઝ અને હાયર હાર્ટ રેટના કેસીસ વધી રહ્યા છે. ત્યારે ચાલો ડોક્ટર અતુલ અભ્યંકર પાસેથી હાર્ટને હેપી રાખવાની ટિપ્સ જાણીએ. ડોક્ટર, હાઇપરટેન્શન એટલે શું? કોઈ વ્યક્તિને હાઇપરટેન્શન છે કે નહીં, તેના સિમ્ટમ્સ શું હોઈ શકે? આ જાણવાનું બહુ જરૂરી છે કે બધા બ્લડ પ્રેશરના દર્દીઓને લક્ષણો હોવું જરૂરી નથી. એટલે કોઈ વાર માથું દુખે, ચક્કર આવે, આ બ્લડ પ્રેશરના લક્ષણો છે, પણ કોઈ લક્ષણ વગર પણ બ્લડ પ્રેશર ખાસો વધારે થઈ શકે. એટલે કોઈ પણ શંકા આવે અથવા જનરલી પણ ક્યારેક બ્લડ પ્રેશર ચેક કરીને જ એ બ્લડ પ્રેશર વધારે છે કે નહીં તે ખબર પડે. ડોક્ટર, શું હાઈ બ્લડ પ્રેશરની કમ્પ્લીટ સારવાર પોસિબલ છે? બ્લડ પ્રેશરને કાયમનું કંટ્રોલ કરવું પડે. અમુક સંજોગોમાં જે બીજા બધા ઘટકો જેવું કે વજન ઘટાડવું, સોલ્ટ રિસ્ટ્રિક્શન રાખવું, આ બધું કરીએ તો દવા છૂટી પણ શકે, પણ જરૂર પડે તો દવા આજીવન પણ લેવી પડે. ડોક્ટર, યંગ પેશન્ટમાં હાઇપરટેન્શન એન્ડ હાર્ટ અટેકના કેસીસ વધી રહ્યા છે. શું કારણ છે? આજના જમાનામાં જવાનોમાં યંગ પેશન્ટ્સમાં હાર્ટ એટેકનું પ્રમાણ ખાસો વધી ગયું છે. એમાંથી ઘણા બધા ઘટક એમાં સામેલ છે, પણ એમાંથી એક મુખ્ય ઘટક નાની ઉંમરમાં ચાલુ થયેલું બ્લડ પ્રેશર છે. આજે ઘણા બધા ટીનેજર્સના કે યંગ લોકોમાં ઓબેસિટી હોય, સોલ્ટ ઇન્ટેક બહુ વધારે હોય, જંક ફૂડ બહુ વધારે ખાતા હોય, પ્લસ સ્ટ્રેસ હોય, એના કારણે નાની ઉંમરમાં બ્લડ પ્રેશરના રોગનું પ્રમાણ ખાસું વધી ગયું છે અને એ જાણીને તેને કંટ્રોલ કરવું બહુ જરૂરી છે. ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સ દ્વારા જનહિતમાં પ્રસારિત.